ગ્રેટ વ્હાઇટ ઇલેક્ટ્રિકલ દ્વારા અડાજણમાં મેગા ઇલેક્ટ્રિશિયન કોન્ટ્રાક્ટર મીટનું આયોજન. ઇલેક્ટ્રિકલ ઉદ્યોગમાં અગ્રણી બ્રાન્ડ ગ્રેટ વ્હાઇટ ઇલેક્ટ્રિકલ તરફથી સુરતના વરાછા વિસ્તારમાં ઇલેક્ટ્રિશિયન, કોન્ટ્રાક્ટર અને ઇલેક્ટ્રિશિયન માટે એક ભવ્ય અને માહિતીસભર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં અંદાજે 450 જેટલા વાયરમેન, કોન્ટ્રાક્ટર અને ઇલેક્ટ્રિશિયન્સે ઉત્સાહભેર હાજરી નોંધાવી હતી. કાર્યક્રમ દરમિયાન ગ્રેટ વ્હાઇટ ઇલેક્ટ્રિકલ કંપની તરફથી મલય ભાયાણી, રિજનલ હેડ, એ મુખ્ય સંબોધન કર્યું હતું. તેમણે કંપનીની યાત્રા, વિકાસ અને ભવિષ્યની દ્રષ્ટિ વિશે વિગતવાર માહિતી આપી. આ અંગે તેમણે જણાવ્યું હતું કે ગ્રેટ વ્હાઇટ ઇલેક્ટ્રિકલ કંપની ગ્રાહકોને ગુણવત્તા અને વિશ્વસનીયતા આપવા પ્રતિબદ્ધ છે અને ખાસ કરીને મિકેનિકલ સ્વિચીસમાં લાઇફટાઇમ ગેરંટી આપવી એ કંપનીની સૌથી મોટી વિશેષતા છે. સાથે સાથે તેમણે કંપનીના નવા લોન્ચ થયેલા પ્રોડક્ટ્સ અને આવનારા સમયમાં થનારા ટેકનોલોજીકલ વિકાસ વિશે પણ માહિતી આપી હતી. રિપોર્ટર નૈતિક રેશમવાળા, સુરત. મારું નામ રાજેન્દ્ર ચરીવાલા. હું સાઉથ ગુજરાત એએસએમ ગ્રેટ વ્હાઇટ ગ્લોબલ પ્રાઇવેટ લિમિટેડ. આજે કયા પ્રકારની લોન્ચિંગ રાખવામાં આવી છે? આજે આપણે સુરતના અડાજણ એરિયાના ઇલેક્ટ્રિશિયન્સ અને વાયરમેન ભાઈઓને ભેગા કર્યા હતા. આપણે સ્વિચમાં લાઈફ ટાઈમ ગેરંટી આપવાનો નિર્ણય કેમ લેવામાં આવ્યો? બેઝિકલી જે આપણા જે ઓનર છે કંપનીના ચેરમેન સાહેબ, એમને જ્યારે પ્રોડક્ટ લોન્ચ કરી તો એમને કંઈક માર્કેટમાં નવું આપવું હતું કે નવું કંઈક લાવીએ આપણે, જે અધર કોઈ મેક નથી આપતી. તો આપણે એના માટે કંપનીએ વિચાર્યું કે આપણે કંઈક નવી વસ્તુ જે કસ્ટમરને લાંબા ટાઈમ સુધી ઇસ્યુ નહીં આવે, એટલે ક્વોલિટી મેન્ટેન કરી છે અને એ બેઝ પર જ કંપની લાઈફ ટાઈમ ગેરંટી આપે છે. યુવા ઇલેક્ટ્રિશિયન કોન્ટ્રાક્ટર માટે મહત્વનો સંદેશો શું છે? રેન્જમાં તો જોવા જાવ તો કંપની પાસે સ્ટાર્ટિંગ જે કહીએ 10 રૂપિયાથી લઈને 450 રૂપિયા સુધીની અલગ અલગ રેન્જ છે આપણી પાસે. એમાં ઓટોમેશન પણ છે, નોર્મલ ટચ સ્વિચીસ છે, પ્રીમિયમ લુક્સવાળી ગ્લાસ પ્લેટ્સ છે, અલગ અલગ રેન્જ આપણી પાસે અવેલેબલ છે. એની સાથે સાથે આપણી પાસે વાયર, એમસીબી, કોન્ડ્યુટ પાઇપ, લાઇટિંગ, ઓલ પ્રોડક્ટ છે. એટલે કસ્ટમરને એક જ કંપનીની અંદર ટોટલ સોલ્યુશન એક જ જગ્યાએ મળી જાય. આવી મીટિંગ દ્વારા કંપની શું મેસેજ આપવા માંગે છે? કંપની એક જ વસ્તુ છે કે અત્યારે આજે મીટિંગ કરી એનો પર્પઝ એક જ હતો અમારી પાસે કે બસ ખાલી ગેટ ટુગેધર કરવું હતું વાયરમેન કોન્ટ્રાક્ટરોનું અને આપણી જે પ્રોડક્ટ છે ડિસ્પ્લે બતાવી હતી અને બસ એમને મનોરંજન માટે આપણે ભેગા કર્યા હતા. કાર્યક્રમનો મુખ્ય હેતુ શું હતો? સર, કાર્યક્રમનો મુખ્ય હેતુ એ જ હતો કે આપણી પ્રોડક્ટ લોકોને બતાવી, લોકોને વાયરમેન સુધી આપણે લોકો સુધી પહોંચી શકીએ એના માટે.